નમસ્કાર ખેડૂત મિત્રો. છેલ્લા ઘણા દિવસથી એમ કે આપણે નારિયેળીના ફિલ્ડ છે એના ફિલ્ડ વિઝિટ એમ કે કરતા હોય છે રોજના રોજ, અને જેમ જેમ ફિલ્ડ આપણે વધતા જાય છે આવી રીતના, તો બધે જેમ કે ફિલ્ડ પહોંચતા વાર લાગશે. પણ ઘણા બધા લોકોના ફોન આવે તો લોકોનું એવું જ કહેવાનું છે ભાઈ કે અમે ખાતરની જે રિંગ છે એ તો કરીએ છીએ વર્ષમાં 3 વાર, અન્ય કોઈ ટ્રીટમેન્ટ કરતા નથી. ઘણા બધા લોકો એવા છે કે ખાતરની રિંગ પણ નથી કરતા, માત્ર ને માત્ર સાણિયું ખાતરને એવું બધું નાખતા હોય છે. તો પહેલાં તો એમ કે નારિયેળ એક એવો પાક છે કે એને કન્ટિન્યુ એમ કે પોષણની જરૂર પડે છે. બાગાયતીમાં ઘણા બધા અન્ય પાક એવા છે કે અમુકમાં છે આંબો જે કેરી છે તો વર્ષમાં એકવાર ઉત્પાદન આપતું હોય છે. અમુક એવા પાક છે કે જેને વર્ષમાં 2 વાર ફાલ આવતો હોય છે. પણ નારિયેળ એક એવો પાક છે કે એને સતત એમ કે ફાલ કોટા ફૂટવાનું ચાલુ જ રહે, અને કોટાથી લઈને નારિયેળની મોટી લૂંબો ત્યાં સુધી 6 થી 7 એમ કે વ્યવસ્થિત કોટા હોય, એટલે બધી જ નારિયેળને એમ કે પોષણ દેવાનું હોય. તો વિચાર કરો કે સતત એમ કે આવી રીતના આવરણ આવતું હોય તો એને સતત એમ કે ખોરાકની જરૂર પડે. તો આપણે એમ કે ખૂબ જ સારા એમ કે એમાં રિઝલ્ટ લઈએ છીએ 2 વર્ષથી, અને ગામ ખાતે જેને પણ ટ્રીટમેન્ટ કરાવી છે તો એના ખૂબ જ સારા બધા કરતા રિઝલ્ટ હોય, અને આજુબાજુના જે ખેડૂત છે એને જોઈને અત્યારે આપણી પ્રોડક્ટ છે એ અપનાવી રહ્યા છે. તો એમાં રિંગની વાત તો પછી કરશું આપણે, ખાતરમાં રિંગ કઈ રીતે કરવું. પણ હાલે એમ કે ઘણા બધા લોકોને એવા પ્રશ્ન છે કે ભાઈ અમારે એમ કે પાણી સાથે પિયતમાં દેવું છે તો કઈ રીતે દઈ શકાય. તો પહેલો એમ કે હર મહિને આપણે એમ કે 12 મહિનામાં એમ કે 12 કિલો મલ્ટીપ્લાયર છે એ 1 એકર દીઠ એમ કે આપણે આપીએ છીએ. અને પહેલું એમ કે મલ્ટીપ્લાયર છે કમ્પલસરી છે, અને એની સાથે સાથે અન્ય ખાતર કોઈ આપણે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ બધી સ્ટેપમાં આપણે આપતા હોય છે વસ્તુ. તો પહેલી વાર એમ કે પહેલી જ પ્રોડક્ટ એમ કે મલ્ટીપ્લાયર પહેલાં પાણી એમ કે આપણે આપવાનું પહેલા મહિને, તો 1 એકરમાં એમ કે 1 કિલો જે આ મલ્ટીપ્લાયર છે એ પ્રોડક્ટ એમ કે આપશો તો એનું કામ એવું છે કે તમારી જે પહેલાં જે જંગલની સિસ્ટમ હતી કે છોડથી ઓટોમેટિક જમીનમાંથી ખોરાક ઉપાડી શકે, તો આવી રીતના એ સિસ્ટમ છે આપણે ડિસ્ટર્બ કરી નાખી, જેના કારણે છોડથી ખોરાક હોવા છતાં પણ એમ કે છોડ લઈ નથી શકતો. તો પહેલું એ કામ ચાલુ કરી દે. અને એની યારે બીજું છે રૂટવેલ કરીને પ્રોડક્ટ. આ બંને પ્રોડક્ટ છે તમે પહેલા મહિનામાં પહેલી વાર તમે 1 એકરમાં તમે આપી શકો છો, અને બંનેનો થઈને ખર્ચો તમને થાય છે લગભગ 1250 ની આજુબાજુ 1 એકરમાં તમને ખર્ચો થાય છે. પછી એમ કે ત્યાર પછી એમ કે બીજા મહિને તમે જે તારીખમાં આપી હોય એ બીજા મહિને તમે પછી પ્રોડક્ટ આપતા હોય તો 1 કિલો મલ્ટીપ્લાયર કમ્પલસરી 1 કિલો મલ્ટીપ્લાયર દેવાનું છે. અને જે અલ્ટ્રા ગોલ્ડ કરી અને જે તમિલનાડુની સ્પેશિયલ નારિયેળ માટેની જે પ્રોડક્ટ આવે છે લિક્વિડમાં, આ તમે એમ કે બીજા મહિને એમ કે પાણી સાથે આપી શકો છો. અને આનો મહિનો થઈને ખર્ચો તમારે થશે 1600 ની આજુબાજુ બીજો ડોઝ. અને ત્યારબાદ એમ કે ત્રીજો મહિનો છે ત્યારે એમ કે તમે કન્ટિન્યુ પાછું એમ કે 1 કિલો મલ્ટીપ્લાયર 1 કિલો, અને કૃષિ ધરા છે એ હાલ અત્યાર સુધી એમ કે એ પાવડર ફોર્મમાં આપણી પાસે આવતું, પણ થોડાક સમયથી એમ કે પ્રોડક્ટ છે એ આપણે લિક્વિડમાં આવી ગયું છે કૃષિ ધરા. તો એમ કે આ સ્પેશિયલ એમ કે દાડમ અને કેરી માટે બનાવેલી પ્રોડક્ટ છે, પણ જેના ખૂબ જ એમ કે સારા નારિયેળીમાં પણ રિઝલ્ટ મળે છે. તો આ 3 મહિનાનો ડોઝ તમને અત્યારે હાલ સુધી હું બતાવું છું, અને આ 3 મહિનાનો તમે ડોઝ કરશો એટલે એમ કે ખૂબ જ સારું તમને રિઝલ્ટ મળશે. અને નારિયેળમાં તમને ખરવામાં પ્રોબ્લેમ હશે, નારિયેળ ફૂટવાની પ્રોબ્લેમ હશે, નારિયેળ એમ કે ઓછા આવતા હશે, આ બધો જ પ્રોબ્લેમ છે તમને સોલ્વ થશે. અને કહેવાય ને કે જેણે પણ આ પ્રોડક્ટ વાપરી છે એના આજુબાજુવાળા લોકો પણ એમ કે આ પ્રોડક્ટ લેવા માટે આવે છે. તો આના માટે વધારે માહિતી માટે તમે અમારો નંબર છે નીચે આપ્યો ઉપર સંપર્ક કરી શકો છો. અને સાથે સાથે એમ કે આ ઓલ ગુજરાતમાં અમે કુરિયર મોકલીએ છીએ, તો ગમે ત્યાં તમારે જોવું છે ત્યાં કુરિયર દ્વારા એમ કે તમને આ પ્રોડક્ટ મળી જશે. સાથે તમે અમારા પેજમાં જે નવા હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં જોશો તો મારા આઈડીને તમે ફોલો કરો, અને યુટ્યુબમાં જોશો તો તમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો. અને વધારે જ માહિતી છે આવી નારિયેળીની તમે અવારનવાર આવી રીતના મળતા રહેશે. આભાર.